दुनिया में मेरे राम प्रभु जी घर आए। आज जश्न मनाओ सारी दुनिया में मेरे राम प्रभु जी घर आए। बोलो राम सीताराम सीताराम जय जय राम। सीताराम बोलो राम सीताराम। बोलो राम सीताराम जय जय राम सीताराम। जय जय राम सीताराम। बोलो श्री रामचंद्र भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। હાલો, જય શ્રી રામ. ખૂબ આનંદ કર્યો. હવે આપણે સૌ આપણું સ્થાન છે એ ગ્રહણ કરીએ. ખૂબ ઝડપથી સ્થાન ગ્રહણ કરીએ. આજે કથાનો ત્રીજો દિવસ, ખૂબ જ સુંદર દિવસ, ખૂબ જ મંગલમય દિવસ. આજના દિવસે કથાના માધ્યમથી આપણે રામ જન્મોત્સવ ને માણ્યો, મન ભરીને માણ્યો. અને વ્યાસપીઠ પરથી પરમ પૂજ્યપાદ શ્રી શ્રીજી સ્વામીની કૃપા આપણી ઉપર અપરંપાર વરસી રહી છે. ખૂબ આનંદ કરાવી રહ્યા છે અને કથારસનું અમૃત પાન આપણને કરાવી રહ્યા છે. ત્યારે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને કાયમી આવો ને આવો આનંદ આપતા રહે. તો આ સાથે આજે આપણે ત્રીજા દિવસની કથાને વિરામ આપીએ છીએ. જય શ્રી રામ. અને રાત્રે આપણે સરસ મજાનો લોક ડાયરો છે. આ ડાયરાના એક કલાકાર આપણી વચ્ચે છે. ડાયરા જગતના ખૂબ જ ખ્યાતવાન કલાકાર, જેમણે ગોમતી ઘાટના પાણી પી અને જેમનું જીવન છે એ મોટું થયું છે. દ્વારકાધીશની ધજાની પડછાયામાં જેઓ ઉછરા છે એવા ગુજરાતના ખ્યાતનામ હાસ્યકાર એટલે જીતુભાઈ દ્વારકાવાળા આપણી વચ્ચે છે. તો આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ છીએ, એમને વધાવીએ છીએ કે આવો બાપા, તમે પધાર્યા છો. આંબલગઢ ગામ ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. ત્યાર પછી આપણે શ્રીજી પરિવારમાંથી ગઈકાલે પણ જેમણે હાજરી આપી હતી એવા રાજુભાઈ, જીતુભાઈ અને હસમુખભાઈ, ત્રણને હું વિનંતી કરીશ અને આવો અને સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરો.